બાપુ એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે। એક નાનકડા ગામની અંદર એક નવયુવાન રહેતો હતો અને આ નવયુવાન ખૂબ જ મહેનતુ, આખો દિવસ સખત મહેનત કરે અને આ યુવાન સખત મહેનત કરતો છતાં પણ આ યુવાનને મનમાં એક શંકા હતી કે હું આ જે સખત મહેનત કરું છું, હું આ જે કાર્ય કરું છું એ કાર્યમાં મને પૂરેપૂરી સફળતા મળશે કે નહીં, હું આ કાર્યમાં સફળ થઈશ કે નહીં। અને આવી એના મનમાં દિન રાત શંકા રહેતી અને ક્યારેક ક્યારેક આ યુવક આ શંકાને કારણે ગુસ્સે થઈ જતો અને એના મનનો કાબુ ગુમાવી બેઠતો। એમ ધીરે ધીરે દિવસો વીતે છે અને એક દિવસ આ ગામની અંદર એક મહાન સંત મહાત્મા આવ્યા અને આખા ગામ લોકો એ સંત મહાત્માના દર્શને જતા અને આ યુવકને પણ ખબર પડી એટલે યુવક પણ સંત મહાત્માના દર્શન કરવા જવા માટેનો નિર્ણય કર્યો અને એ સમય લઈ અને સંત મહાત્માના દર્શન કરવા ગયો અને ત્યાં સંત મહાત્માને દંડવત પ્રણામ કરી અને સંત મહાત્માને કહ્યું કે બાપુ મારી એક મુશ્કેલી દૂર કરો। અને સંત મહાત્માએ યુવકને કહ્યું કે બોલ તારી શું મુશ્કેલી છે। અને આ યુવકે સંત મહાત્માને કહ્યું કે બાપુ હું દિવસ રાત તનતોડ મહેનત કરું છું, સખત મહેનત કરું છું અને હું મહેનત કરવામાં દિવસ રાત જોતો નથી, એટલી મહેનત કરું છું, પરંતુ મારી મહેનત ઉપર પાણી ઢોર થઈ જાય છે। હું ગમે એટલી મહેનત કરું મને સફળતા નથી મળતી, હું મારા જીવનમાં સફળ નથી થતો, મને આ કારણ કંઈ સમજાતું નથી, મને આના વિશે કંઈક માહિતી આપો। આ યુવકની વાત સાંભળી અને સંત મહાત્મા હસવા લાગ્યા અને પોતાના ઠેલામાંથી એક માદળિયું આપી અને યુવકને કહ્યું કે લે આ માદળિયું, અને આ માદળિયાની અંદર ચમત્કારિક મંત્રો લખેલા છે અને આને કારણે તારી દરેક પીડા, દરેક બાધા અને તારા આ દરેક સંકટો દૂર થશે અને તને સફળતા મળવાના માર્ગ ખુલ્લો થશે। પરંતુ આ માદળિયાને સિદ્ધ કરવા માટે તારે એક રાત શમશાનમાં એકલા વિતાવી પડશે। અને આટલું સાંભળી અને આ યુવકનો ચહેરો પીળો પડી ગયો અને સંત મહાત્માને કહેવા લાગ્યો કે હે બાપુ, હું એકલો સી રીતે શમશાનમાં રાત વિતાવી શકું, મને એકલાને શમશાનમાં રાત વિતાવવા માટે ડર લાગે છે। સંત મહાત્માએ યુવકને સમજાવ્યું કે યુવક તું ગભરાઈશ નહીં, આ માદળિયું જેવું તેવું નથી, આ માદળિયું કોઈ સામાન્ય પ્રકારનું નથી, આ માદળિયું ચમત્કારિક છે અને આ ચમત્કારિક માદળિયાના કારણે તને કોઈ પ્રકારનો ડર નહીં લાગે, તને કોઈ પ્રકારની બીક નહીં લાગે અને તારા ઉપર રાત્રે ક્યારેય પણ સંકટ નહીં આવે, આ એટલું માદળિયું ચમત્કારિક છે। અને સંત મહાત્માની વાત સાંભળી અને આ યુવકને થોડો મનમાં વિશ્વાસ બેઠો અને સંત મહાત્મા પાસેથી માદળિયું લઈ અને યુવકે શમશાનમાં રાત વિતાવવાનો નિર્ણય કરી લીધો। રાત પડી એટલે યુવક માદળિયું લઈ અને શમશાનમાં જતો રહ્યો અને આખી રાત શમશાનમાં વિતાવી અને સવારે સંત મહાત્મા પાસે આવી અને સંત મહાત્માને પ્રણામ કરતા કહ્યું કે મહાત્માજી, તમારું આ માદળિયું તો ખરેખર અદ્ભુત છે, ખરેખર ચમત્કારિક છે। આ માદળિયાને કારણે મને શમશાનમાં આખી રાત જરા પણ ડર નથી લાગ્યો અને જરા પણ બીક નથી લાગી કે મને કોઈ પણ પ્રકારનું વિઘ્ન કે કોઈ પ્રકારનો સંકટ નથી આવ્યો। સંત મહાત્માએ યુવકને કહ્યું કે યુવક, હવે તું ગભરાઈશ નહીં, હવે તારું આ માદળિયું સિદ્ધ થઈ ગયું છે અને હવે તું જે કંઈ કામ કરીશ, જે કંઈ પણ તું કાર્ય કરીશ એ કાર્ય તારું 100% સફળ થશે અને એ કાર્ય સફળ થવાને કારણે તું પણ સફળ થઈશ અને તું એક દિવસ મોટો વ્યક્તિ બનીશ। અને આ સંત મહાત્માની વાત સાંભળી અને યુવક ખૂબ જ રાજી થાય છે અને માદળિયું લઈ અને યુવક પોતાને ઘેરે આવે છે અને ત્યારબાદ એ દરેક કાર્યમાં ધ્યાન દઈ અને વિશ્વાસથી કાર્ય કરે છે અને દરેક કાર્ય એનું સફળ થાય છે અને આ વ્યક્તિને મનમાં વિશ્વાસ બેસી જાય છે કે આ સંત મહાત્માએ જે માદળિયું આપ્યું છે, આ ચમત્કારિક માદળિયાને કારણે હું આ કાર્યમાં સફળતા મેળવી પામ્યો છું। અને આમ ને એમ કરતાં કરતાં એ વ્યક્તિ દરેક કાર્યમાં સફળતા મેળવતા જાય છે અને સફળતા મેળવતા મેળવતા એ વ્યક્તિ એક દિવસ ગામના ધનવાન વ્યક્તિની હારોહાર બેસવા લાગે છે અને એ આ વ્યક્તિની ગણતરી ધનવાન વ્યક્તિઓમાં થવા લાગે છે અને આમ ને આમ સમય વીતે છે અને એમ કરતાં કરતાં 12 વર્ષનો સમયગાળો વીતી જાય છે। 12 વર્ષ પછી સંત મહાત્મા ફરી પાછા ગામમાં આવે છે અને આ ગામમાં સંત મહાત્મા આવ્યા એ વાતની જાણ ગામ લોકોને થાય છે એટલે બધા ગામ લોકો સંત મહાત્માના દર્શને જાય છે અને આ યુવકને પણ ખબર પડે છે
કે સંત મહાત્મા આવ્યા છે કે જેણે મને માદળિયું આપ્યું હતું ને એના કારણે હું સફળ થયો છું. એટલે એ વ્યક્તિ પણ સંત મહાત્મા પાસે જાય છે અને સંત મહાત્માને પ્રણામ કરી અને કહે છે, બાપુ તમે ખરેખર ધન્ય છો, આ તમારું ચમત્કારિક માદળિયું પણ મને ખૂબ જ ઉપયોગી આવ્યું છે અને આના કારણે હું એક સફળ વ્યક્તિ બન્યો છું. મારી ગણતરી ધનવાન વ્યક્તિઓમાં થાય છે, મારી ઉઠબેઠ ધનવાન વ્યક્તિઓ સાથે થવા લાગી છે અને હું એક સફળતાની ઊંચાઈ પર પહોંચી ગયો છું. અને ત્યારે સંત મહાત્મા યુવકને કહે છે કે મેં તને માદળિયું આપ્યું હતું એના કારણે થાય છે ને? એટલે એ વ્યક્તિ કહે છે કે હા. અને ત્યારે સંત મહાત્મા યુવકને કહે છે કે એ માદળિયું તારી પાસે છે? એટલે યુવક કહે છે કે હા. અને યુવક સંત મહાત્માને માદળિયું આપે છે અને સંત મહાત્મા માદળિયું ખોલે છે અને આ જોઈ અને યુવકની આંખો ફાટી રહી જાય છે. કારણ કે માદળિયાની અંદર કોઈ પણ પ્રકારનો મંત્ર, કોઈ પણ પ્રકારનો તંત્ર કે કોઈ પણ પ્રકારની ચબરખી કે કોઈ પણ પ્રકારનું કાગળ હતો નહીં. એ માદળિયું તો ખાલી હતું. અને આ જોઈ અને યુવકને કંઈ સમજાતું નથી. માદળિયું જોઈ અને યુવકે સંત મહાત્માને કહ્યું કે બાપુ આ તો એક સામાન્ય માદળિયું છે, આમાં તો કોઈ મંત્ર, કોઈ તંત્ર કે કોઈ પણ પ્રકારની ચીઠી કે ચબરખી નથી. આ તો મને એક સામાન્ય માદળિયું જ લાગે છે. અને ત્યારે સંત મહાત્માએ યુવકને કહ્યું કે હા, આ એક સામાન્ય જ માદળિયું છે. તો યુવકે કહ્યું કે મને આ સામાન્ય માદળિયાને કારણે સફળતા શી રીતે મળી? હું તો આને ચમત્કારિક માદળિયું સમજતો હતો. અને ત્યારે સંત મહાત્માને કહ્યું કે આ સામાન્ય માદળિયું છે, તારી સાચી વાત છે, પરંતુ તને સફળતા મળી છે એ વિશ્વાસને કારણે મળી છે. તે આ માદળિયામાં વિશ્વાસ રાખ્યો અને તને એમ કે આ ચમત્કારિક માદળિયું છે એટલે તને સફળતા મળી છે. તું જે પણ કામ કરતો એ કામમાં તને વિશ્વાસ નહોતો અને વિશ્વાસ વિનાનું જે કામ કરીએ ને એ કામ સફળ ન થાય, હંમેશા માટે અસફળ જ થાય છે. પરંતુ તને વિશ્વાસ બેસાડવા માટે મારે આવું કરવું પડ્યું અને આને કારણે તું સફળ થયો છે. હવે તારે આ માદળિયાની જરૂર નથી. હવે તને દરેક કાર્યમાં વિશ્વાસ બેસી ગયો છે અને હવે પણ તું જે પણ કાર્ય કર ને એ કાર્ય હંમેશા સાચા મન અને વિશ્વાસથી કરજે. એટલે તારું દરેક કાર્ય સફળ થશે અને તને પણ સફળતા મળશે. અને આ સંત મહાત્માની વાત સાંભળી અને યુવક સંત મહાત્માના ચરણોમાં પડી ગયો અને દળદળ આંસુડે રોઈ પડ્યો અને સંત મહાત્માને કહે છે કે બાપુ તમે ધન્ય છો, તમે મારી આંખ ખોલી નાખી છે, તમે ખરેખર પ્રશંસાને પાત્ર છો. અને સંત મહાત્માએ યુવકને આશીર્વાદ આપ્યા અને કહ્યું છે કે આપણે જે કંઈ પણ કાર્ય કરવું એ કાર્યમાં જ્યાં સુધી આપણે વિશ્વાસ ન હોય ને ત્યાં સુધી એ કાર્ય પરિપૂર્ણ નથી થતું, ત્યાં સુધી એ કાર્ય સફળ નથી થતું. અને બાપુ આ ખરેખર પ્રસંગ આપણે એવું સમજાવે છે કે આપણે જે પણ કાર્ય કરીએ છીએ એ કાર્યમાં પૂરી શ્રદ્ધા અને મન લગાડીને કાર્ય કરીએ ને તો એ કાર્ય 100% સફળ થાય છે. એ કાર્યને આપણે પૂરેપૂરા વિશ્વાસના ભાવથી કરીએ ને તો એ કાર્યમાં આપણે 100% સફળતા મળે છે અને આપણે પણ સફળ થઈએ છીએ. આ નાનો એવો પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.